શાંતિ બે રહ્યો એમ જ ને હું કહું છું આપણે વ્યુઅર્સ ને પ્લેયર્સ ને બધાને સમજાવી દઉં. આપણી પાસે અહીંયા છે આ માળા, બરાબર? તો બધી વાઇફ્સ ને આ માળા મળશે અને જે પણ હસબન્ડ છે એ લોકોએ બેસવાનું છે કમ્ફર્ટેબલ. ઓકે, તો એમને આ મળશે. હવે 1 મિનિટનો મેક્સિમમ ટાઈમ લિમિટ છે. એમાં જે પણ સૌથી પહેલા એક ડિસ્ટન્સ થી આ લાઈન થી એમના હસબન્ડ ને જ આજુબાજુ નહીં જવી જોઈએ. હસબન્ડ ને જ માળા દૂરથી ડિસ્ટન્સ થી પહેરાવવાની છે. ને જે કરશે એ આપણું આજનું આ જે વિનર થશે ને હિનાબેન એને આઈફોન 16 આપવાનો. આ આખો બ્લોગ ગુજરાતીમાં જ રહેશે, ગુજરાતી સ્પેસિફિક. बहुत કેઓસ છે આજે, પણ બહુ જ કેઓસ છે. બટ હા, બહુ એક્સાઇટિંગ. બધા મોટાઓને બી મજા આવે છે. તમે ખાલી બેસો મોટા ભાઈ. और ये काफी एक्साइटिंग होता जा रहा है. रवल काका और क्या लगे. तो अब राउंड 2 चालू हो रहा है. सारे यंग लोग के साथ सबको अपनी अपनी भड़ास निकालने का चांस मिल रहा है. बहुत आवाज है. तो अभी तक लेडीज डाल रही थी, पर अभी ये लोग अपने पूरा जेंट्स को बैठने दे रहे हैं और फिर लाएंगे मेन ट्विस्ट. अभी मजा आएगा देखो. હવે આ વખતે એવો ટ્વિસ્ટ કરીએ છે કે ફિમેલ્સ બેસશે, લેડીઝ બેસશે અને જેન્ટ્સ એમના પર હાર નાખશે. દાવો કરે છે એ લોકો વચ્ચે આપણે પાછું એક ફેસ ઓફ કરાવીએ અને ડિસાઈડ કરીએ કે એકચ્યુઅલ વિનર કોણ છે. હવે એના માટે આપણે નવી ગેમ રમીએ છીએ. એનું નામ છે મીટ એન્ડ ગ્રીટ, બરાબર છે? તો મને એક જણ જોઈશે એક્ઝામ્પલ. હું જ્યારે મીટ બોલીશ એટલે લોકોએ હેન્ડશેક કરવાનો છે અને હું જ્યારે ગ્રીટ બોલીશ ત્યારે લોકોએ હગ કરવાનો છે. બીજું કમેન્ટ નહીં આપું ત્યાં સુધી, બરાબર? એટલે મીટ ગ્રીટ, પછી હું વચ્ચે ગ્રીટ બી બોલું તો ગ્રીટ જ રહેવું જોઈએ, મીટ નહીં થવું જોઈએ. જે ગ્રીટ નું મીટ કરશે તો મીટ નું ગ્રીટ થશે, એ કપલ આઉટ થશે. મીટ ગ્રીટ ગ્રીટ મીટ ગ્રીટ મીટ મીટ એ દિવ્ય આપણો જે ગ્રૂમ છે, જેનું આજે કંકોત્રી લેખન છે, એ ખાસ એના પેરેન્ટ્સ માટે કંઈક કહેવા માંગે છે, એમની વધામણી કરવા માંગે છે. એમના માટે આટલો સરસ એણે આખું આયોજન કર્યું. કાલ રાતના મામા મામી બંનેમાં જ લાગેલા છે, બધી પ્રિપેરેશનમાં. અને આ તો એક દિવસની વાત છે, પણ આખી લાઈફમાં પણ ડેફિનેટલી એમણે બહુ જ બધું કર્યું છે એમના બંને દીકરાઓ માટે. તો આજે એ જ દીકરો એમના મમ્મી પપ્પા માટે થોડુંક વધામણી કરીને એમને સન્માનિત કરવા માંગે છે. તો લેટ્સ જસ્ટ બી હિયર અને આમાં દિવ્યાનો સાથ આપીએ અને તાળીઓના ગડગડાટથી આપણે શરૂઆત કરાવીએ. दिव्या આશીર્વાદ આપો કે બસ એ તમારી જો સફળ થાય.
ના બસ બાકી તો બધું નિજાને કહી જ દીધું કે બસ આમ બહુ પ્રાઉડ ફીલ કરું છું એટલે બસ મારે ખાલી હસ કરવું પડે. ઓકે ક્લેપ્સ. હવે ભાઈ જીતેલા. એના પપ્પા બે और अभी फोटोग्राफी सेशन चल रहा है. हाय माही देशना यो